હાય મિત્રો, ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી રામ. આપણે જવાનું છે મંદિરે, તો ચાલો. તો આપણે ડાયરેક્ટ મંદિરે આવીને કરી લીધા મહાદેવના દર્શન. પ્રિયાંશી ખાતીથી હિંચકા, તેને જોઈને મારું નાનપણ યાદ આવી ગયું. તો આપણે આવી ગયા ઘરે. ઘરે આવીને જોયું તો પાપડ અને બટેટાની પતરી નોખી પાડતા હતા. દુકાને આવીને આપણે પ્રિયાંશી હાટું લઈ લીધા ફન ભૂંગળા. કામે આવીને જોયું તો વિજયભાઈ કામ કરતા હતા. હું, દર્શન અને ભાર્ગવભાઈ નીકળી ગયા સંસ્કાર મંડળ. રીતભાઈ કે મજામાં ને? હું કહું મજામાં હો. જોયું તો ધર્મેશભાઈ કાવાસાકી લઈને જાતા હતા. ઈ કે ક્યાં જાવ છો? હું કહું દુબઈ. આપણે સંસ્કાર મંડળ આવી ગયા ભાર્ગવભાઈના ફોટા પડાવવા. ફોટા પડાવીને આપણે આવી ગયા ડાયરેક્ટ શિવ કમ્પ્યુટરમાં. અહીંયા આપણે ભરવાનું હતું ઓનલાઈન ફોર્મ. ઉનાળાની પડતીથી જોરદાર ગરમી, એટલે આપણે આવી ગયા લીંબુ સોડા પીવા. સોડાને ખતમ કરીને આપણે બેઠા રિક્ષાની વાટે. તો અડધી કલાક રહીને હું આવી ગયો ઘરે. અને મેં જતા હતા મેદાને. જોયું તો જોરદાર વરસાદ આવશે એવું લાગતું હતું. તો મારો ફોન પલ્લી જશે. તો હવે મળશું નેક્સ્ટ વ્લોગમાં. તા લગીન જય હિન્દ.